નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુ ટાર્ગેટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5ની અંદર જે સેટ એક્ઝામ લેવામાં આવે છે એના મોડેલ પેપર જોઈ રહ્યા છીએ. એની અંદર આપણે આજે 25 પ્રશ્નો જે આઈએમપી છે એ આજે આપણે જોવાના છીએ અને આ વિડીયો આપણે ત્રીજા ભાગનો બનાવેલો છે. 1 અને 2 ભાગ આપણી ચેનલમાં મૂકેલા છે. તમે જોયા ના હોય તો ચેનલના પ્લેલિસ્ટમાં જાય અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, ત્યાં જઈને પણ આ વિડીયો જોઈ શકશો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. મિત્રો, હજુ સુધી તમે અમારી એજ્યુ ટાર્ગેટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવેલ બેલ આઇકન દબાવી દેજો. ત્યારબાદ ઓલ નોટિફિકેશન પર ક્લિક કરી દેજો, એટલે અમે જે કંઈ પણ વિડીયો મૂકીએ એ સૌથી પહેલાં તમને એનું નોટિફિકેશન મળી જાય. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 50થી આપણે ભાગ નંબર 3ની શરૂઆત કરીએ છીએ. અગાઉ આપણે વિડીયો જોઈ ચૂક્યા છીએ. તો તમે ના જોયા હો તો ચેનલની પ્લેલિસ્ટમાં જઈ અને 1થી 50 પ્રશ્નોનો વિડીયો તમે જોઈ શકો છો. 50મો પ્રશ્ન છે કે 10 લાખ રૂપિયા માટે 100 રૂપિયાની કેટલી નોટ જોઈએ? તો અહીં 10 લાખ લખીશું અને ભાગ્યા આપણે 100 કરીશું અને છેદ ઉડાડીશું તો અહીંયા 2 જીરો જશે અને અહીંયા 2 જીરો જશે. તો કેટલા વધ્યા? તો કે 10,000 વધ્યા. તો અહીં ઓપ્શન એ આપણો જવાબ થશે કે 10 લાખ રૂપિયા માટે 100 રૂપિયાની 10,000 નોટ જોઈશે. ચલો આગળ 51મો પ્રશ્ન છે કે 15 સેમી બાજુવાળા ચોરસમાંથી 1 સેમી બાજુવાળા વધુમાં વધુ કેટલા ચોરસ ટુકડા કાપી શકાય? તો ઓપ્શન એ 15 ચોરસ ટુકડા છે એ કાપી શકાય છે. ચલો 52મો પ્રશ્ન છે કે આપેલ આકૃતિમાં ઘાટો કરેલો ભાગ શું દર્શાવે છે? તો અહીં તમે જોશો કે કેટલા ભાગ છે? તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો 8 ભાગ છે, બરાબર. અને કેટલા ભાગ ભરેલા છે? તો 2 ભાગ ભરેલા છે. હવે અહીં આવો કોઈ ઓપ્શન છે નહીં, 2 અષ્ટમાંશ કોઈ ઓપ્શન છે નહીં. તો આપણે આને છેદ ઉડાડીશું તો 2 ચોક 8 એટલે 1 અને 4 એટલે 1/4. આપણો જવાબ થશે ઓપ્શન સી, 1/4. ચલો આગળનો પ્રશ્ન નંબર 53 કે એક ચોરસ મેદાનની લંબાઈ 100 મીટર છે અને તેમાંથી 25 મીટર લંબાઈ અને 20 મીટર પહોળાઈના કેટલા પ્લોટ બનાવી શકાય? તો અહીં ચોરસનું ક્ષેત્રફળ આપણે શોધવું પડે. ત્યારબાદ આપણે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવું પડે. તો અહીં આપણે લંબચોરસનું ક્ષેત્રફળ અને ચોરસનું ક્ષેત્રફળ શોધીએ તો ચોરસ મેદાનની લંબાઈ કેટલી છે? 100 છે. તો એની પહોળાઈ પણ કેટલી હોય? 100 હોય. તો અહીં આપણે જોઈશું કે અહીં 10,000 ચોરસ મીટર એ મેદાનની ક્ષેત્રફળ થશે. હવે આ ચોરસનું ક્ષેત્રફળ મળ્યું આપણને. કેનું મળ્યું? ચોરસનું. હવે લંબચોરસનું ક્ષેત્રફળ નીકાળીએ કે તેમાંથી કેટલા પ્લોટ બનાવવાના છે? તો 25 મીટર. તો લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો અહીં 25 મીટર લંબાઈ અને 20 મીટર પહોળાઈ, એટલે અહીં જવાબ આવશે કેટલા? 25 દુને 50 એટલે 500 જવાબ આવશે. હવે આ તમે જોશો કે ચોરસ જે આખું મેદાન છે એ કેટલાનું થયું? તો કે 10,000 ચોરસ મીટર. હવે એની અંદરથી એક પ્લોટ 500 ચોરસ મીટરનો થાય એટલે આપણે છેદ ઉડાડીશું કેટલા? 500. તો 500 ચોરસ મીટરના. તો અહીંયા 2 શૂન્ય જશે, અહીંયા 2 શૂન્ય જશે અને 20 પંચાને 100 થશે. તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી, બરાબર. કેટલા? તો કે 20 પ્લોટ બનશે. આગળનો પ્રશ્ન 54 જોઈએ કે જો 1/3 ચોકલેટનું વજન 30 ગ્રામ હોય તો આખી ચોકલેટનું વજન કેટલું થાય? ઓપ્શન ડી 90 થાય. કેટલું થાય? 90. હવે આગળ જોઈએ 55મો પ્રશ્ન છે કે રમેશ 4 નોટબુક ખરીદે છે અને દુકાનદારને 100 રૂપિયા આપે છે. દુકાનદાર તેને રમેશને 8 રૂપિયા પરત આપે છે. જો રમેશને 3 નોટબુક ખરીદી હોત તો દુકાનદાર કેટલા રૂપિયા પરત આપત? તો ઓપ્શન બી 69 રૂપિયા પરત આપત. ચલો 56મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કોનું મૂલ્ય સૌથી ઓછું છે? તો ઓપ્શન બી 1/3 + 1/2.
ચલો આગળનો પ્રશ્ન 57 છે. PQRS એ 4 અંકની સંખ્યા છે. દરેકમાં 9 અંક એક વાર આવે છે. જો બીજો અંક 0 થી 8 પૈકી કોઈ પણ હોઈ શકે છે તો PQRS વિશે શું કહી શકાય? તો અહીં તમે જોશો તો અહીંયા 8 મૂકી શકાય, અહીંયા 9 મૂકી શકાય, અહીંયા પણ 9, અહીંયા 9 ના મૂકી શકાય. તો અહીં આપણે જોઈએ એક જ અંક એક વખત જ આવવો જોઈએ. તો અહીં આપણે 8 મૂકીએ, 7 મૂકીએ અને 6 મૂકીએ. બધી જ સંખ્યા એક વખત આવી જાય છે. હવે અહીંયા તમે 8 મૂકવું પડે, અહીંયા 7 મૂકવું પડે, અહીંયા 6 મૂકવું પડે મોટી સંખ્યા બનાવવા માટે. બરાબર. તો આપણે એવું કહી શકીએ કે P એ સૌથી મોટી સંખ્યા બનશે. એટલે ઓપ્શન સી તમારો જવાબ થશે. ચલો 58મો પ્રશ્ન કે હું એવી સંખ્યા છું કે જેને 4 વડે ભાગીએ તો 1 શેષ વધે અને 6 વડે ભાગીએ તો પણ 1 શેષ વધે છે. તો એવું કોણ છે? તો ઓપ્શન સી 13. કારણ કે 13ને 4 વડે ભાગો, 13ને આપણે 4 વડે ભાગીએ તો 4 × 4 = 4, 2 = 8, 4 તરીને 12. બરાબર. તો 1 શેષ વધે છે. અને 13ને તમે 6 વડે ભાગો તો 6 × 2 = 12, તો પણ 1 શેષ વધે છે. ચલો હવે એક વર્ગમાં 24 છોકરીઓ અને 12 છોકરાઓ છે. તો તેને ગ્રાફમાં દર્શાવવું હોય તો ઓપ્શન બી આપણો સાચો વિકલ્પ થશે. બરાબર. અહીંયા આ છોકરીઓ કેટલી છે? તો કે 24 છે. છોકરીઓ 24 છે અને છોકરાઓ 12 છે. ચાલો 60મો પ્રશ્ન છે કે 900 + 90 + 9 દશાંશ + 9 ને 100 તો ઓપ્શન એ અહીંયા તમે એનો સરવાળો કરશો તો 990.99 જવાબ તમારો આવશે. ચલો 66મો પ્રશ્ન છે. 61મો પ્રશ્ન કે પાટણના લોકો પાણી મેળવવા માટે દાદરનો ઉપયોગ કરતા હતા તો તે પાણીનો સ્ત્રોત કયો હશે? તો કૂવામાં દાદર હોય ના હોય, સરોવરમાં ના હોય, નદીમાં ના હોય, તો શેમાં હોય? તો વાવની અંદર દાદર એટલે પગથિયા હોય છે. ચલો 62મો પ્રશ્ન કે તમે ઉપરકોટના કિલ્લાની મુલાકાતે જાઓ તો તમને કયા જૂથના બધા સ્થળો જોવા મળશે? તો ઉપરકોટના કિલ્લા ઉપર અડીકડી વાવ, કળ તળાવ, તોપ અને રાણક દેવીનો મહેલ આવેલો છે. ચાલો 63મો પ્રશ્ન કે નીચેનામાંથી એક જ પ્રકારના સ્વાદવાળા પદાર્થનું જૂથ કયું? તો અહીંયા મધ, સાકર અને ગોળ. બરાબર. એક જ પ્રકારના સ્વાદવાળા પદાર્થોનું જૂથ છે. 64મો પ્રશ્ન કે છોકરા અને છોકરીઓ બંને રમતા હોય એવી રમતનું જૂથ કયું? ઓપ્શન ડી આપેલ તમામ. ક્રિકેટ, વોલીબોલ, ફૂટબોલ, ક્રિકેટ, કબડ્ડી, ખોખો અને હોકી, ફૂટબોલ, ખોખો આ બધી જ રમતો છે છોકરા અને છોકરીઓ રમી શકે છે. ચલો 65મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું ઠંડા રણનું લક્ષણ નથી? ઓપ્શન સી કે આ પ્રદેશ બરફથી છવાયેલો હોય છે. તો એવું ઠંડા રણની અંદર હોતું નથી. 66મો પ્રશ્ન નીચેનામાંથી કયા જૂથની વસ્તુઓ પાણીમાં તરશે? ઓપ્શન સી દીવાસળી, પ્લાસ્ટિકની ચમચી અને બરફનો ટુકડો પાણીની ઉપર તરશે. ચલો 67મો પ્રશ્ન મિઝોરમ રાજ્ય ભારતની કઈ દિશાએ આવેલું છે? ઓપ્શન સી પૂર્વ દિશાએ આવેલું છે. 68મો પ્રશ્ન છે જાન્યુઆરી 2001માં ગુજરાતમાં કઈ કુદરતી આપત્તિ આવી હતી? તો જવાબ છે ઓપ્શન બી ભૂકંપ. 69મો પ્રશ્ન નાગ ગુફાની ભાતનો ઉપયોગ કઈ કલામાં થાય છે? તો ઓપ્શન એ ભરત ગૂંથણ અને રંગોળી. ચલો 70મો પ્રશ્ન સફાઈ કામદાર સાથે કરવામાં આવેલું કયું વર્તન યોગ્ય ગણાશે? તો તેમના કામને માન આપવું જોઈએ. 71મો પ્રશ્ન અલ્પેશભાઈ પોતાનો રવિ પાક ટ્રેક્ટરમાં ભરી માર્કેટમાં વેચવા જાય તો ટ્રેક્ટરમાં નીચેનામાંથી કયા પાકનું જૂથ હશે? તો રવિ પાક. બરાબર. શિયાળામાં કયો પાક થાય? ઘઉં અને બટેટા. ચલો 72મો પ્રશ્ન કે નીચે આપેલ વિકલ્પ માટે કયું વિધાન યોગ્ય છે એ તમારે કહેવાનું છે. તો ઓપ્શન બી માત્ર કારણ 2. શું કીધું કે વિધાન કે ધનુના ગામમાં વરસાદ ન હોય ત્યારે ખેતી શક્ય નથી. તો ગામમાં નજીકમાં નદી, તળાવ કે કેનાલ, ટાંકી જેવી વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા નહીં હોય એટલા માટે. ચલો 73મો પ્રશ્ન
નીચેનામાંથી કયું જૂથ મનુષ્ય કરતાં 4 ગણા વધુ દૂરથી જોઈ શકે છે? તો સમડી, ગીધ અને ગરુડ. ઓપ્શન સી. ચલો 74મો પ્રશ્ન, તમારા મિત્રને પાંડુરોગ થયો તો તમે તેને નીચેનામાંથી કયા ખોરાકનો જૂથ ખાવાની સલાહ આપશો? તો ઓપ્શન બી એ, આમળા, બીટ અને ગોળ. 75મો પ્રશ્ન, નીચેનામાંથી ગરમ હવા માટે કયું વિધાન સાચું છે? તો નીચેથી ઉપર તરફ જાય છે. ગરમ હવા છે નીચેથી ઉપર તરફ જાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી આપણે ભાગ નંબર ત્રીજો રાખીએ છીએ. આગળનો ભાગ આપણે આગળના વિડીયોની અંદર જોઈશું. તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો.